અત્યારે તો આપણે બધાને ખબર છે કે જે પ્રમાણે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે તો એ વૈશ્વિક પરિસ્થિતિ જે આપણા હાથમાં નથી ત્યારે આપણે કોને સોંપી દઈએ છીએ? સંતો અને ભગવાનને સોંપી દેવાનું કે હવે તમે કંઈક કરો, પ્રાર્થના કરો કે ભાઈ આમાંથી બધાને સારી રીતે બહાર કાઢે. જેતલપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના દ્વિશતાબ્દી મહોત્સવના કાર્યક્રમો છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યા છે. આજે સીએમ પણ ત્યાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જ્યારે સીએમ ભાષણ આપી રહ્યા હતા ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે એમણે ઘણી બધી વાતો કરી. આ દ્વિશતાબ્દી મહોત્સવ જે છે એમાં એ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવાની વાતથી લઈને સ્વામિનારાયણ સંપ્રદાયની ઘણી બધી વાતો કરવામાં આવી. એના પછી સીએમ એવું કહ્યું કે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ જે છે આપણે કોના ઉપર અત્યારે નિર્ભર છીએ, કોના ઉપર ભરોસો કરવાનો છે? તેમણે એવું કહ્યું કે હરિ પર, ભગવાન પર આપણે ભરોસો કરવાનો છે. અત્યારે આપણે જ્યારે અટવાતા હોઈએ ત્યારે આપણે સંતોના શરણે જતા હોઈએ છીએ અને અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ જે છે આપણે બધું સંત અને ભગવાન પર છોડી દેવાનું છે. આપણું નેતૃત્વ પણ અત્યારે મજબૂત છે એટલે આપણે કોઈ એવી ટેન્શન નથી કે ભારત આમાં શું કરશે. વૈશ્વિક પરિસ્થિતિમાંથી બધા જ દેશો જલ્દી બહાર નીકળે અને બધા જ વિષય પર એ બોલી રહ્યા હતા. એટલે જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામ પણ ગણાવી રહ્યા હતા. સાથે જ અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ જે છે એટલે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધને 12 દિવસ, આજે 12મો દિવસ છે અને છતાં પણ યુદ્ધ વધારે તીવ્ર ને તીવ્ર થતું જાય છે. કોઈ સંવાદની અત્યારે સંભાવનાઓ નથી દેખાઈ રહી. એ બધાની વચ્ચે ભારતને સીધી રીતના કે આડકતરી રીતના એની અસરો થઈ રહી છે. ભારત એ બધી જ અસરો દેખી પણ રહ્યા છે છતાં પણ કોઈ એવો નિર્ણય લેવામાં નથી આવ્યો કે સ્પષ્ટ રીતના આપણે કોની તરફ છે, કોની તરફ નથી, ભારત આમાં ક્યાં છે એ સ્પષ્ટ કોઈ સ્ટેન્ડ નથી. ભારતનું એ સ્ટેન્ડ ના લેવું પણ અત્યારે એને રાજનૈતિક રીતના અને વૈશ્વિક રીતના સારું માનવામાં આવે છે કારણ કે ત્રણેય દેશો સાથે આપણા ખૂબ સારા સંબંધ છે અને એમાં કોઈ એકનું સ્ટેન્ડ લેવું એ ભારત માટે ખૂબ અઘરું આગળ જતાં બની શકે. એ સંભાવનાઓને કારણે ભારતનું કોઈ સ્ટેન્ડ અત્યારે નથી કે ભારતે કયા દેશ તરફ રહેવાનું છે. આમ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમમાં હતા. સ્વામિનારાયણના હરિભક્તો વિશે વાત કરીએ કે જ્યારે પણ આપદી આવે છે ત્યારે હરિભક્તો સૌથી પહેલાં ઊભા હોય છે. એ કાર્યક્રમ દરમિયાન વૈશ્વિક રાજનીતિમાં જે થઈ રહ્યું છે, વિશ્વમાં જે થઈ રહ્યું છે એ વિષય પર એ વાત કરીને જે બોલ્યા તે સાંભળો. અત્યારે તો આપણે બધાને ખબર છે કે જે પ્રમાણે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે તો એ વૈશ્વિક પરિસ્થિતિ જે આપણા હાથમાં નથી ત્યારે આપણે કોને સોંપી દઈએ છીએ? સંતો અને ભગવાનને સોંપી દેવાનું કે હવે તમે કંઈક કરો, પ્રાર્થના કરો કે ભાઈ આમાંથી બધાને સારી રીતે બહાર કાઢે. અને અત્યારે તો આપણી પાસે નેતૃત્વ પણ છે મજબૂત કે એમાંથી સારી રીતે આપણને બધાને બહાર લઈ જ જશે. તો આપણે માન્ય વડાપ્રધાનશ્રીએ પણ જે પ્રમાણે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત બનાવવું છે, વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત બનાવવું હોય તો આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ. અહીંયા જ્યારે મહારાજશ્રી મારી પાસે, હું ઔડાનો ચેરમેન હતો તારે તળાવ માટે આવતા હતા ને એ વખતે મારા હાથે આ સેન્કશન થયેલું તળાવ છે અને મહારાજશ્રી કે આની અંદર ભગવાન ખૂબ નાહ્યા પણ છે. એટલે અમે અમારી જાતને ધન્ય સમજીએ કે અમારા નિમિત્તે આ તળાવ સુંદર થઈ ગયું તૈયાર. અત્યારે હું આમ આવ્યો તો ત્યાંથી તૈયાર થઈ ગયું છે. એટલે આનંદ થાય આપણને કે ભાઈ આપણે પણ ભગવાને ચીધેલા રસ્તા ઉપર આગળ વધીએ, સાથે મળીને આગળ વધીએ અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હર હંમેશ, સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હર હંમેશ અમને એવા આશીર્વાદ મળતા રહે કે અમે જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એમાં સૌથી સારી લીડ લઈને ગુજરાત આગળ વધી શકે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું.